સહેલા માપીર આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં પાઠ નંબર 5 વાર્તિકીકરણ અને વૈજ્ઞાનિક અન્વયની લીટીઓનો અભ્યાસ કરીશું. તેમાં મનોયત્ન આપણે 1, 2 અને 3 તે આગળના વિડીયોમાં રહેતા હવેના વિડીયોમાં આપણે મનોયત્ન 4 અને 5નો અભ્યાસ કરીશું. નીચેના પ્રશ્નોના ઉત્તર 1, 2 વિધાનમાં લખો. પહેલો, કારણ એ પરિબળનું અનુગામી છે કે પૂર્વગામી? પૂર્વગામી. પ્રશ્ન 2, પરિણામ એ કારણનું અનુગામી છે કે પૂર્વગામી છે? અનુગામી. પ્રશ્ન નંબર 3, અર્વાચીન તર્કશાસ્ત્ર એ કારણની કઈ બે શરતો ગણાય છે? અન્વયની શરત અને પ્રાપ્ત શરત. પ્રશ્ન નંબર 4, અમુક સંયોગોની ગેરહાજરીને કારણે ઘટના અસ્તિત્વમાં ન આવે તેને કઈ શરત કહેવાય છે? અમુક સંયોગોની ગેરહાજરીને કારણે ઘટના અસ્તિત્વમાં ન આવે તેને અન્વયની શરત કહે છે. પ્રશ્ન નંબર 5, જે સંયોગની ગેરહાજરીને કારણે ઘટના અસ્તિત્વમાં આવે તેને કઈ શરત કહે છે? પ્રાપ્ત શરત. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. જે એસ મિલને આપેલ કારણની વ્યાખ્યા જણાવો. અનુકૂળ સંયોગની હાજરી અને પ્રતિકૂળ સંયોગની ગેરહાજરી જે સમૂહ પરિબળ કે કાર્યનો નિયમિત અને ટર્મ પૂર્વગામી હોય અને તેમાંથી પરિણામ કે કાર્ય નિરુપાધિક રીતે નીપજવું હોય તેને કારણ કહે છે. પ્રશ્ન 2, કારણ પરિબળનું નિયમિત પૂર્વગામી છે તેનો અર્થ શું થાય છે? કારણ એ પરિણામનું નિયમિત ટર્મનું પૂર્વગામી છે. જ્યારે પરિણામ આવે ત્યારે તેને તરત પહેલા કારક નિયમિત રીતે હંમેશા હાજર હોવું જોઈએ. વિજ્ઞાનમાં કારણને નિયમિત કે નિયમિત પૂર્વગામી માનવામાં આવે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ પણ બનાવનું કારણ ફક્ત એક જ હોઈ શકે. પ્રશ્ન નંબર 3, સહકારી સંયોગોના સમૂહ એટલે શું? પરિણામોને ઉત્પન્ન કરવા માટે પૂરતા ગુણોને કારણે ક્યારેય સરળ હોતું નથી, પરંતુ જેટલી હોય કારણમાં ઘણો સંગ્રહ સમૂહ ભાગ થયેલો હોય છે. આથી કારણને સહકારી સંયોગોનો સમૂહ કહે છે. પ્રશ્ન નંબર 4, અન્વયની શરત એટલે શું? અમુક બનાવ બનવા માટેની અન્વય શરત એટલે એવા સંયોગો કે જેના અભાવમાં તે બની શકે નહીં. જે સંયોગની ગેરહાજરીમાં કારણ અમુક ઘટના અસ્તિત્વમાં આવતી નથી તે સંયોગને તે ઘટનાને અસ્તિત્વ માટે અન્વયની શરત કહે છે. પ્રશ્ન 5, પર્યાપ્ત શરત એટલે શું? અમુક બનાવ માટેની પર્યાપ્ત શરત એટલે એવા સંયોગો કે જે હાજર હોય તો તે બનાવ બનવા જ જોઈએ. સંયોગની હાજરીના કારણે અમુક ઘટના અસ્તિત્વમાં આવ્યા વગર રહે જ નહીં. તે સંયોગોને તે ઘટનાને અસ્તિત્વ માટેની પર્યાપ્ત શરતો કહે છે. મનોયત્ન 5.5 પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર 1, 2 વિધાનમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન, જે એસ મિલન પ્રાયોગિક અન્વય કેટલી લીટ આપી છે? તે 5 લીટ આપી છે. કેટલીક. પ્રશ્ન 2, કેટલીક ઘટનાઓનું નિરીક્ષણ અન્વય લીટમાં થયેલું હોવું જોઈએ? 2 કે તેથી વધારે. અન્વય લીટમાં કેટલા સંયોગોનું સમાન હોવું જોઈએ? ઉત્તર, એક જ સંયોગ. પ્રશ્ન નંબર 4, વાર્તિક લીટમાં કેટલા સંયોગોનું સામાન્ય હોવું જોઈએ? ઉત્તર, એક સિવાય બધા. પ્રશ્ન 5,
સહપરિવર્તન રીતમાં થતા ફેરફારો કેવા પ્રકારના હોવા જોઈએ? ઉત્તર: સમપ્રમાણમાં અથવા વ્યાપ્ત પ્રમાણમાં. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. પહેલો પ્રશ્ન, અન્વય લીટનું સૂત્ર લખો. જે અન્વય હેઠળ ઘટના બે કે તેથી વધારે ઉદાહરણોમાં ફક્ત એક જ સંયોગનું સમાપ્ત હોય તો તે બધા ઉદાહરણમાં સમાનપણે જોવા મળે છે. આ એકમાત્ર સંયોગ કે તે ઘટનાનું કારણ કે પરિબળ હોય છે. પ્રશ્ન નંબર 2. વ્યાપ્તિક રીતનું સૂત્ર લખો. અન્વય હેઠળ ઘટના 1 બનતી હોય તો ઉદાહરણ અને 2 ના બનતી હોય તેવું ઉદાહરણ. આ બે ઉદાહરણો જો એક પ્રશ્ન નંબર 3. અન્વય વ્યાપ્તિ રીતમાં સંયોગના ભેદ અને સમાન કયા પ્રકારે હોવા જોઈએ? તે તમે ઉત્તર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 5. આવશ્યક રીતમાં કઈ 3 બાબતો જોવા મળે છે? તે 3 બાબતો પણ તમે જોઈ શકો છો ઉત્તરમાં. પ્રશ્ન નંબર 5. સહપરિવર્તન રીત કઈ 4 બાબત જોવા મળે છે? તેનો ઉત્તર: નીચેના પ્રશ્ન 3. નીચેના પાઠિક રજૂઆતમાંથી પ્રત્યેક અંગો તે કઈ વ્યાપ્તિ રીતોની છે તે ઓળખો. તેમાં પહેલું છે તે આવશ્યકની રીતે છે, બીજું વ્યાપ્તિકની રીતે, ત્રીજું વ્યાપ્તિકની રીતે, ચોથો નંબર સહપરિવર્તનની રીતે, 5 નંબરનો છે સહપારીની રીતે, છઠ્ઠું અન્વયની રીતે અને 7મું છે સહપરિવારની રીતે, 8મું વ્યાપ્તિકની રીતે, 9 અવક્ષેપની રીતે અને 10 અન્વય વ્યાપ્તિની રીતે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્ટડી બાલ તત્વજ્ઞાન સાથે જોડાઈને રહો. જય લામાપીર.